ભાવનગરમાં ઉત્કૃષ્ટ પરિણામો આવતા ટ્યુશન સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું હારતોરા સાથે સામયું કરવામાં આવ્યું. ભાવનગરના ઓપ્ટિમા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતા બાળકો સતત 15 વર્ષે A1 ગ્રેડ પરિણામો સાથે ઉત્તીર્ણ થતા શિક્ષકો પણ ઝૂમી ઉઠ્યા. એક તરફ મસમોટી ફી અને તોતિંગ અન્ય ખર્ચાઓ તેમજ આધુનિક સુખ સગવડતાઓ ધરાવતા શૈક્ષણિક હાટડાઓ ભાવનગરમાં ધમધમી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં એક અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઓપ્ટિમા ગ્રુપ ટ્યુશન તોતિંગ ફી તેમજ ભૌતિક સુવિધાઓ વગર છેલ્લા 15 વર્ષથી નાના અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે આશાનું કિરણ બની રહ્યું છે. આ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા બાળકો સતત 15મા વર્ષમાં A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતા શિક્ષકો અને ટ્યુશન સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓનું હારતોરા કરી વિદ્યાર્થીઓને ડીજેના સથવારે સામયું કરવામાં આવ્યું હતું. બાળકોની સફળતાની આવી અનોખી ઉજવણી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાડેજા દિલદીપસિંહ જયપાલસિંહ છે. કઈ જગ્યા અભ્યાસ કરું છું. કઈ જગ્યા રહ્યો? અમે અહીંયા ગણેશનગરમાં રહીએ છીએ. હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. તમે આજે પાસ થયા છો, કેવો ઉત્સવ છે અને તમારા મા બાપનો સાથ સહકાર કેવો છે? મા બાપનો અને ટીચરોનો પણ સાથ સહકાર ઘણો સારો હતો. તેમાં ઓપ્ટિમા એજ્યુકેશનના બધા સર ખૂબ ડાઉટ્સ પણ ક્લિયર કરાવ્યા હતા અને સપોર્ટ પણ હતો. પેપર કયો અઘરો હતો? પેપર તમે પરીક્ષા દેવા ગયા તો શું અઘરું તમને લાગ્યું? અઘરું તો કાંઈ ન લાગ્યું, પણ થોડા અમુક પેપર ટફ થોડા હતા એટલે એવું નથી. હું ગોહિલ કુલદીપસિંહ છેલ્લા 15 વર્ષથી ગણેશનગર 2ની અંદર ઓપ્ટિમા એજ્યુકેશન, જે છેલ્લા એમ કહેવાય કે કાળિયાબીડ જેવા મોટા વિસ્તારમાં જ મોટી મોટી ફી ભરીને જે બાળકો ભણી શકે એવી જે માનસિકતા છે, જે અમે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા દૂર કરી છે. ખૂબ જ ઓછી ફીમાં સારું એજ્યુકેશન, સારા શિક્ષકો અને સાથે સાથે બેસ્ટ એજ્યુકેશન કોને કહેવાય, કોઈ પણ જાતની ફેસિલિટી નહીં. અમારે અહીંયા બાળકો કોઈ જાતની ફેસિલિટી માગવા માટે નથી આવતા, એને માત્ર શિક્ષણ જોઈએ છે. અને અમે સૌથી બેસ્ટ શિક્ષકો, ગમે એમ અમારું એક સૂત્ર છે, ચાલશે ફાવશે ને દોડશે, એ નહીં જ ચાલે. સૌથી બેસ્ટ એજ્યુકેશન આપવાનું છે. અમે ડિસિપ્લિનના ખૂબ જ આગ્રહી છીએ.
અમારી પાસે ભાવનગરની 23 સ્કૂલના બાળકો ભણે છે અને 23 સ્કૂલની અંદર ટોપ 3 ની અંદર ઓપ્ટિમા એજ્યુકેશનના બાળકો હોય છે, જેનું અમને ખૂબ ગર્વ છે. અને છેલ્લા 15 વર્ષથી અમે બેસ્ટ એજ્યુકેશન આપવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને રિઝલ્ટ આપની સામે છે. જય હિન્દ, જય ભારત. જસ્વીબા સંજયજી છે. તમે ક્યાં ટ્યુશનમાં જતા હતા અને કેવી પરીક્ષામાં તૈયારી કરી હતી? હું નિર્ભય ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી અને ઓપ્ટિમા એજ્યુકેશનમાં હું ટ્યુશન કરતી હતી. કેવી મહેનત તમે કરીને કેવી કસતી પડી? મહેનત તો સારી કરી હતી અને ખાસ કરીને ટ્યુશનમાં જે રીડિંગ અને પેપરના રાઉન્ડ હતા એ મને બોર્ડમાં ખાસ મદદ કરી છે. મા બાપનો કેવો સાથ સહકાર છે મહેનતમાં? મારા માતા પિતાનો તો સાથ સહકાર બહુ હતો. ઘરમાં મને વાંચવાનું પૂરેપૂરું વાતાવરણ અનુકૂળ થાય એવી વ્યવસ્થા મને કરી આપી. ઓનલાઈનની સુવિધા કેટલી ફેરી કરી? ઓનલાઈનની પણ સુવિધા કરી હતી. જ્યારે ઓનલાઈન લેક્ચર પણ જેમાં ડિફિકલ્ટી હતી ત્યારે એન્ડ સમયે મેં ઓનલાઈન લેક્ચર જોઈને પણ ડિફિકલ્ટી સોલ્વ કરી આપી. પેપરમાં તમને કેવું લાગ્યું? ગણિત અઘરું લાગ્યું કે ઇંગ્લિશ કર્યું? ગણિત અને વિજ્ઞાનના શૈલેષર હતા એટલે અમને કાંઈ વાંધો જ ન થયો. ઓકે, બસ. જી, મારું નામ સરવૈયા રાજવીબા ભરતસિંહ છે અને હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજે તમે પાસ થયા છો, કેવી મહેનત કરી હતી? મહેનત તો ઘણી બધી કરી હતી, જેમાં સ્કૂલના શિક્ષકો તેમજ ખાસ કરીને ઓપ્ટિમા એજ્યુકેશનના શિક્ષકોનો ખૂબ જ ફાળો રહ્યો છે. તમે કેવી મહેનત કરી હતી? મેં મહેનત તો ઘણી કરી હતી અને જેનું પરિણામ પણ આવ્યું છે. મારે ધોરણ 12 આર્ટ્સમાં 98.11 PR અને 89.43% આવેલા છે, કે જેનો શ્રેય હું મારા માતા પિતા, સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી તેમજ ઓપ્ટિમા એજ્યુકેશનના સંચાલક એવા કુલદીપ સર, ગઢવી સર તેમજ ધોરણ 12 આર્ટ્સના શિક્ષક મિત્રોને હું આપવા માંગુ છું. તમારા મમ્મી પપ્પાનો સાથ સહકાર કેવો રહ્યો બેન? મમ્મી પપ્પાના સાથ સહકારની વાત કરીએ તો તેમનો સાથ સહકાર ખૂબ જ રહ્યો છે. તેમને મને મારા ઘરમાં સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે. તેઓએ બને તેટલું પ્રોત્સાહન આપ્યું છે અને તેમના તકો છે મને પ્રોવાઈડ કરી છે. તમે ભણવા ગયા તો ઓનલાઈનની સુવિધા કેવી હતી ને પુસ્તકોની કેવી કરી? ઓનલાઈનની, ઓફલાઈન તેમજ શિક્ષકોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. ઓકે, થેન્ક યુ. પ્રતિભા નિર્મળસિંહ છે. તમે ક્યાં ભણતા અને કેવી મહેનત કરી છે? આજે 10મા ધોરણમાં પાસ થયા તો કેવો ઉત્સવ છે તમને? 12મા ધોરણમાં પાસ થયા પછી તો મને ખૂબ આનંદનો અનુભવ થાય છે અને હું નનકુંવરવામાં ભણું છું. મારી આ સફળતા પાછળ મારા માતા પિતા, ગુરુજન બધાનો સાથ સહકાર છે. તેના લીધે જ હું આવા સારા પર્સન્ટેજ લાવી શકી છું. ઓકે.